કેમ? તો કે પશુ પણ સવાર બપોર સાંજ એને ભૂખ લાગે એટલે ખાય છે, આહાર લે છે. આહાર નિંદ્રા ભય મૈથુનંચ, સમયે સમયે એ પણ આહાર લે છે અને સમય થાય એટલે એને પણ ઊંઘ આવે તો એ પણ સૂઈ જાય છે. આપણે પણ સમય થાય એટલે સૂઈ જઈએ છીએ. સૂઈએ ને રાતે, ઘણા રાતે જાગીને દિવસે સૂવે છે. અત્યારે મુંબઈમાં રાત થાય એટલે સવાર પડે ને સવાર થાય એટલે એને રાત થઈ જાય. તો આપણે પણ આરામ જોઈએ છે, એને પણ આરામ જોઈએ છે. આપને પણ ભય લાગે છે, ક્યાંક એવી જગ્યાએ ગયા હોય તો આપને પણ ભય લાગે. પશુઓને પણ તમે લાકડી લઈને પાછળ દોડો તો એને પણ ભય લાગે એટલે એ પણ ભાગવા લાગે. કૂતરું હોય, બકરી હોય, ગાય હોય, લાકડી લઈને આમ ઉગામીએ એટલે ભાગે ને, તો એને પણ ભય લાગે છે. પછી એને પણ બાળકો હોય છે, આપણે પણ બાળકો હોય છે. તો રચના એક સરખી છે, પણ અહીંયા સંસ્કૃત ની અંદર કહ્યું કે સાક્ષાત પશુ પૃચ્છ વિષાણ, જેની અંદર સાહિત્ય નથી, જેની અંદર સંગીત નથી, જેની અંદર કલા નથી, જેની અંદર ધર્મ નથી, ખાસ કરીને જેની પાસે સત્કર્મ કરવાનો સમય નથી, આ બધું પશુઓ નથી કરી શકતા. ધર્મો એક વિશેષો, ધર્મ એક જ વિશેષ મને તમને આપ્યો છે કે તું ધર્મની અંદર જાણીશ અને જાણી અને તું સારું ને ખરાબ શું ને સારું શું, પાપ શું, પુણ્ય શું, એ તું જાણીશ અને જાણીને તારું જેમાં કલ્યાણ હોય એવું કર્મ તું કરી શકીશ. આ શક્તિ પરમાત્માએ મને તમને આપી છે અને એ માનવ શરીર આપ્યું એટલે આપણામાં એ શક્તિ છે. બાકી પશુઓને કઈ સત્કર્મ કરવું હોય તો ન કરી શકે, એ પુણ્ય ન કરી શકે, પણ એને પુણ્ય હાલતા ચાલતા પ્રાપ્ત થાય. તો જેના અંદર ધર્મ નથી, જેના અંદર સત્કર્મ કરવાની સમય, જેની પાસે સત્કર્મ કરવાનો સમય નથી, આવો જે મનુષ્ય છે એને અહીંયા સંસ્કૃતની અંદર સાહિત્યકારોએ કહ્યું કે સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીના. એ માણસ પણ કેવો છે? પૂંછડી વગરના પશુ જેવો છે. પશુને પૂંછ હોય અને પૂંછ ના હોય, તો સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન. ધર્મો એકો વિશેષ, મને તમને જો કઈ આપ્યું હોય વિશેષમાં તો એક ધર્મ આપ્યો છે અને સમજ શક્તિ મને તમને આપી છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શેમાં આત્માનું કલ્યાણ છે, શેમાં આપણું અને બીજાનું કલ્યાણ છે. આ સમજ પશુઓમાં નથી. એટલા માટે આ સુંદર મજાનું શરીર આપ્યું છે, તો કઈક કર્મ એવા કરતા જઈએ કે એમાં આત્માનું કલ્યાણ થાય.